યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો? ફરી એકવાર નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો. અત્યારે આવી છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ છે મિત્રો. અત્યારે આવી જાય આપણે બગદાણા આપણે સેવામાં આવ્યા છે. તો કન્ટિન્યુ બનાવે ચાલો તો તમને મળીએ અને બ્લોગમાં બનાવે તો કન્ટિન્યુ ચાલો. મસ્ત મજાનો નજારો છે. જો તમે બગદાણા આવી જશે ને સેવામાં આવી જાય એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે મિત્રો. ચાલો તો તમને બતાવીએ બધું. જો તમને પણ અમે બધું બતાવવાના છે એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે ને. અહીંયા જો તમારે પૂરીઓ ને એવું છે, આ બધું અહીંયા કામ ચાલુ છે, લાડવાનું પૂરીઓ ને એવું બનાવે છે. તમને આ આગળ પણ બ્લોગમાં બનાવે છે. આગળ પણ તમને બતાવવામાં આવી ને. અહીંયા જો તમને આ બધું શું છે, આ લીમડો ને મરચા ને કેળા ની છે. આ અમારા કિશનભાઈ છે. ચાલો તો કન્ટિન્યુ બનાવે છે મિત્રો. તો તમને અહીંયા અમે લાડવા ને બધું બનાવે છે તો નાઈક તમને શૂટ પર બતાવી દઈએ મિત્રો. આ કાંક નજારો છે અમારો, કેવો અમારો આ બધા લાડવા બનાવે છે અમારા. આવું કાંક છે. બ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે મિત્રો. બ્લોગમાં નવા એટલે લાઈક છે, સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા. તમારા ભાઈ સપોર્ટ કરતા રહેજો. આવો કાંક નજારો છે બગદાણા છે. ચાલો ચાલો આગળ પણ વધીએ છે. અહીંયા મિત્રો લાડવા બધા બનાવીને અહીંયા મૂકીએ છીએ. જો તમને પણ બતાવી દે. બધા અહીંયા લાડવા બનાવી મૂકે છે. આનો ઉપર ચડી ગયો. આમાં વાળ દે.
અહીંયા શું બધા છે મિત્રો? અને દાળ બનાવી દાળ બનાવી છે એમ ને? કાઢી નાખી તો ભાઈ નીકળી ગઈ વાત એવું છે એમ ને? હા હા અને દાળ બનાવે પછી અહીંયા બધું જો આ પાણી બાણી નાખીને સાફ સુફ કરી નાખે છે. જો આવું આ ખેત આ બધું સાફ કરી નાખશે ને પછી આમ બધું જો નજારો તમે અમારે જે બધું પાણી નાખીને સાફ કરશે બધું બની ગયેલું જ છે. હવે સાફ જ કરવાનું છે. ત્યાં ટાઈમ તો શું વાગ્યો વાયા લાગ્યા ઘડિયાળ. મિત્રો અત્યારે નાસ્તો કરવા આવી ગયા છે. નાસ્તો કરીને પછી નીકળવાનું છે સેવામાં. ચાલો આપણે તમે ભાઈ નાસ્તો કરી લઈએ. જો આપણે અહીંયા લાડવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે ને અહીંયા ઘરે છે ને આ બધા લાડવા બનાવવાનું ચાલુ છે. એ તો જો તમે અહીંયા લાડવા ને બધું બને છે. બ્લોગમાં બનાવી રહેજો, તમને બધો નજારો પણ બતાવવામાં આવશે. ચાલો
બાપા સીતારામના દર્શન કરવા છે. મિત્રો બ્લોગમાં બનાવે છે ને તમને પણ દર્શન કરાવીએ તો ચાલો તમને દર્શન કરાવીએ. આવો કાંક નજારો છે, તમે જોઈ શકો છો. દર્શન કરો અહીંયા. મિત્રો બાપા સીતારામના તમે દર્શન કરો. ફોટો લેવાનો હતો બધાને ખબર એ આગળ લઈ લઈએ ને. મિત્રો બાબા સીતારામના તમને દર્શન તો કરાય, પણ અહીંયા આપણે બીજા મંદિરે આવી ગયા છે તો ના પણ તમને દર્શન કરાવીએ ને તમને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી તો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. આ છે આપણે બાપા સીતારામનું મંદિર. આવી જાય બગદાણાનો તમને નજારો બતાવવામાં આવશે તો નજારામાં બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો ને. ચાલો મિત્રો તમને નજારો બતાવી દઈએ. નજારો બતાવીને પછી બ્લોગમાં કન્ટિન્યુ બના. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા, તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો તમને બતાવવામાં આવ્યું.